સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથમાં આજના આધુનિક યુગ અને વધતી મોંઘવારીના સમયમાં દીકરા દીકરીના લગ્ન માતા પિતા માટે એક મોટો આર્થિક પડકાર બની ગયો છે। જે પૈસાદાર પરિવારો વૈભવી લગ્ન કરે છે, પરંતુ તેમની બરાબરી કરવાની દોડમાં ગરીબ અને મધ્યમ વર્ગના માતા પિતા લોનના વિષય ચક્રમાં ફસાતા જોવા મળી રહ્યા છે। જ્યાં સમયમાં આદરી ગામમાં છેલ્લા 22 વર્ષથી આહિર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે। જે આ વર્ષે યોજાયેલા સમૂહ લગ્નમાં 52 નવદંપતિઓએ પ્રભુતાના પગલા માંડ્યા હતા। જે આયોજન દ્વારા સમાજને સંદેશ આપવામાં આવ્યો હતો કે લગ્નના ખર્ચમાં બચત કરીને તે રકમ શિક્ષણ, રોજગાર અને ધંધામાં રોકાણ કરવામાં આવે તો વ્યક્તિ તેમજ સમાજ બને વધુ મજબૂત બની શકે છે। જે આ સમૂહ લગ્નથી માતા પિતાનો આર્થિક ભાર ઘટે છે અને સમાજમાં ઉચ્ચ નીચનો ભેદભાવ પણ ઓછો થાય છે। જે આ અંગે આયોજક તથા આહિર સમાજના અગ્રણી પૂર્વ ધારાસભ્ય રાજસિંહ જેઠવાએ પણ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। આહિર સમાજ દ્વારા આ 22મો સમૂહ લગ્ન છે અને એમાં આજે 22મો સમૂહ લગ્નમાં 54 નવ દંપતીઓ જોડાણા છે કે સફળ આયોજન આદરીમાં થાય છે 21 વર્ષથી। ત્યારે ફક્ત પૈસા બચાવવાનું સાધન કરતા આહિર સમાજનો મેળાવડો થાય છે અને સાથે ભોજન લે છે। અને અમારો એક ભાર મૂકવામાં આદરી સમાજ તરફથી આવ્યો છે કે ભાઈ પૈસા છે એ ખોટા ખર્ચા નહીં કરવા, દીકરીના કે દીકરાના લગ્નમાં કોઈ ખર્ચો નહીં કરવો અને એ પૈસા છે બાળકોના શિક્ષણ પાછળ વાપરવા। અને મને સંતોષ છે કે આપના માધ્યમથી હું સમગ્ર વિસ્તારને જણાવવા માંગુ છું કે મેં શરૂ કર્યા ત્યારે અજ્ઞાન દીકરીઓ, ભણેલી નહીં એ દીકરીઓ આમાં જોડાતી, પરંતુ આજે 21 વર્ષ આવ્યું છે ત્યારે આ વર્ષની જે વાત કરું તો એક દીકરી ડોક્ટર છે, 3 દીકરી સરકારી નોકરી કરે છે, 2 દીકરીઓ અર્ધ સરકારી નોકરી કરે છે અને 32 દીકરીઓ છે એ ગ્રેજ્યુએટ છે। આ દીકરીઓ આમાં જોડાય છે અને ફક્ત જોડાવાનું કારણ આહિર સમાજ માટે આજે ઝડપી યુગની અંદર ટીવીનું માધ્યમથી આપણે હમણાં ડિબેટો જોઈએ છે, દરેક સમાજો જાગ્યા છે, પણ આહિર સમાજ આદરી તો 20 વર્ષ પહેલાનો જ જાગેલો છે। અને અમારા ગામમાં આ સમૂહ લગ્ન થાય છે તે ખૂબ સફળ થયા છે એટલા માટે કે પૈસાનો બિલકુલ ખર્ચો નથી થતો, ક્યાંય બચાવ થાય છે અને એ પૈસા છે શિક્ષણ પાસે, ખેતી પાસે, ઉદ્યોગ પાછળ વાપરે છે અને ખેડૂત પણ છેલ્લા 10 વર્ષમાં ખૂબ સમૃદ્ધ થયા છે અને ખોટા ખર્ચા બંધ કરી અને સમૂહમાં જોડાવાનું કામ આદરી આહિર સમાજે